સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રણોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી। ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ચપેટમાં 2 થી 3 મકાનો આવી ગયા હતા તેમજ એક વાહનમાં પણ આગ લાગતા 3 લોકોના મોત નીપજ્યા હતા। મકાનમાં હાજર એક મહિલા અને 2 પુરુષોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક વ્યક્તિ દાઝી ગયો હોવાથી તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલ ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। જ્વલનશીલ પદાર્થથી આગ લાગી હોવાનું અનુમાન છે। જો કે આગ લાગવાનું સાચું કારણ તો તપાસ બાદ જ બહાર આવશે। લીંબડી તાલુકાના રણોલ ગામની આ ઘટનામાં મકાન અને એક વાહનમાં આગ લાગતા આ ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હતા જેમાં એક મહિલા અને 2 પુરુષોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક વ્યક્તિ બંને પગે દાઝી જતા પ્રાથમિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા હતા। હાલ ખતરાથી બહાર હોવાનું સામે આવ્યું છે। જો કે આ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પણ પોલીસના જણાવ્યા મુજબ ફેસિલિટીમાં આવ્યા બાદ ચોક્કસ કારણ જાણવા મળી શકે। આ ઘટનાને પગલે લીંબડી ડીવાયએસપી ધારાસભ્ય અને મેડિકલ વિભાગ સહિતની ટીમ તારકીદે ઘટના સ્થળે દોડી આવી હતી જ્યારે લીંબડીની 2 અને સુરેન્દ્રનગર ફાયર વિભાગની એક ટીમ પણ તારકીદે બનાવના સ્થળે દોડી જઈ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કલ્પેશ વાઢેર સાથે સીએન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।